ધોરણ 11 ચેપ્ટર 5મું લેક્ચર 12 માં એ થિયરી છે એટલે એના ઘર્ષણ છે ઘર્ષણ ટોપિક છે એના પ્રકાર આવશે ઉપયોગ આવશે એના ભાગ પાડી દીધા છે મેં A B C D એમ તો પહેલા ખાલી ઘર્ષણ વિશે માહિતી આપશું ઘર્ષણ ફ્રિક્શન ઇંગ્લિશમાં કેવું હોય તો ઇંગ્લિશમાં એને કેવું હોય તો આપણે ફ્રિક્શન કહીએ છીએ ઘર્ષણ પણ સર ઘર્ષણમાં હોય શું અથવા તો સર ઘર્ષણ થવા પાછળ રીઝન શું હવે એક આ સપાટી છે જોજો ખાસ આ એક સપાટી છે તો એક મોટી દોરાઈ ગઈ કોઈ પણ આ એક સરફેસ છે આ એક સપાટી છે અને આ ઉપર આ પદાર્થ મૂકેલો છે આ સપાટી છે અને એની ઉપર આ પદાર્થ છે સપાટી મેં લીસી લીધી છે લીસી ધ્યાન રાખજો હવે આ ટોપિક છે ને સમજવાનો છે આ હું વિધાનો લખીશ આના જે ચોપડીના અંદર જેટલા પણ સેન્ટેન્સ હશે ને એ સેન્ટેન્સ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ બરાબર એને હું ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે આના વાક્ય રચના લખવા નથી બેસવાનું એ તમારે પેમ્પલેટ મેં તમને આપ્યા છે એમાંથી જોઈ લેવાનું બરાબર હવે જોજો તો કોઈ પણ એક સપાટી છે એના પર મેં એક પદાર્થ મૂકેલો છે તો પદાર્થને આમ તમે આમ ધક્કો મારો ને તો તરત પદાર્થ ખસે નહીં આપણે એમ થાય કે આ સપાટી લીસી છે એના પર પદાર્થ મૂકેલો છે તો મસ્ત પદાર્થથી આ હમણાં જે ચલાવ્યું છે જૂની ચોપડીઓ છે નવી ચોપડીમાં બધું નથી તો તમને એમ થાય કે આ પદાર્થને કોઈ વસ્તુ થતો નથી લીસી ગમે તેટલી લીસી સપાટી ગમે તેટલી પણ એ લીસી સપાટીને જે શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે એકદમ શક્તિશાળી કે જે એકદમ નાનામાં નાની વસ્તુ માપી શકે એવા શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જ્યારે આને જોવામાં આવે તો એ કંઈક આવી રચના દેખાય હવે આને હું ઝૂમ કરું ઝૂમ એટલે મોટું આપણી પાસે પદ્ધતિ છે તો આ સપાટી આવી દેખાય છે અમુક જણા એમ કે માણસ જીવે છે એ જીવે છે એ ગયો એવું નથી આ એ ઠાકુર તો ગયો એવું નથી એ ગયો એવું નથી આ બતાવ્યું છે આ સપાટી એવી ખરબચડી છે હવે આ સપાટીને ઝૂમ કરી છે એમાં ઉપરનો પદાર્થ છે એની પણ સપાટીને જો ઝૂમ કરવામાં આવે તો એ પણ સપાટી ખરબચડી જોવા મળે હા તમે હાથ ફેરવો તો નિશ્ચિત લાગે પણ એ જે ખરબચડાપણું છે બહુ સૂક્ષ્મ લેવલે અતિ સૂક્ષ્મ લેવલે એટલે એને શું કહેવાય જો તેના એટલે એને હું ઝૂમ કરું ને તો એના ખાડા ખરબચડા આવા કંઈક હોય આ રીતે છે કયું છે ખરબચડું તો આ બે ના ખરબચડા જો ધ્યાન આપવાનું તો શું થાય કે આપણે આ સપાટી છે આ સપાટી અને આપણો ઉપરનો પદાર્થ છે તો એમાં શું થાય આના જે ટીકડા છે આના ટીકડા આ ટીકડા જોવાય ને આના જે આ ટીકડા છે ખરબચડાપણામાં ખાડા ટીકડા હોય તો આ જે ટીકડા હોય એ આના ક્યાં ફિક્સ થઈ જાય ખાડામાં અને આના જે ખાડા છે એ આના ટીકડા છે આના ખાડામાં એટલે જેથી કરીને એક પ્રકારનું જોડાણ થઈ જાય કેવું જોડાણ આ રીતે જો આંગળીઓ છે આંગળીઓ બરાબર આમ આ આંગળીઓ છે પણ આ આંગળીને આમ મૂકી દઈએ તો આમ આમ આ જો આ ખાડા છે આ ટેકડો છે તો આનો ખાડો આના ખાડામાં આનો ટેકડો આના ખાડામાં અને આનો ટેકડો એ આના ખાડામાં
સામ સામે ખાડા ટેકરા બીજા મૂકી દીધા. હવે આ મૂકો. હવે આને આમ બળ લગાડો તો જો ખસે નહીં. આંગળી આમ ઉપર મૂકો તો આ ખસી ગઈ જો. પણ આમ મૂકો ખાડા આમ ટેકરામાં એકબીજા અને પછી બળ લગાવો જો નથી ખસતું જો. કેમ? કે એક પ્રકારનું જોડાણ થઈ ગયું જો. એટલે એવું નહીં ખાલી ખાલી બળ લગાડ્યા વગર મોટું કર્યું એવું નથી. નથી ખસતું. એનો મતલબ શું? એક પ્રકારનું જોડાણ થઈ ગયું. તો અહીંયા આના ખાડામાં આનો ટેકરો, આના ખાડામાં ટેકરો, ઠેકો ખાડા ખાડા ટેકરા ખાડા ટેકરા ખાડા ટેકરા એકબીજાના ખાડા ટેકરામાં ગોઠવાય છે. આનો ખાડો આના ટેકરામાં જાય અને આનો ટેકરો એ આના ખાડામાં જાય એકબીજામાં. તો આ પ્રકારનું જે જોડાણ છે ને જોડાણ, આ જોડાણ થયું. એક પ્રકારનું વેલ્ડિંગ થઈ ગયું વેલ્ડિંગ. આ તમે કેવો તમારી આંગળીઓમાં આ જે થયું આ વેલ્ડિંગ પ્રકાર કહેવાય. એક પ્રકારનું વેલ્ડિંગ. એક પ્રકારનું વેલ્ડિંગ. તો આ જે વેલ્ડિંગ છે એમાં આપણે વેલ્ડિંગમાં આપણે મોટે ભાગે ગરમ કરીએ. આમાં ગરમ ને એમને આપોઆપ થઈ ગયું જો. એટલે આને લોકોએ નામ આપ્યું કોલ્ડ વેલ્ડિંગ. યાદ રાખજો. એટલે આને લોકોએ નામ આપ્યું કોલ્ડ વેલ્ડિંગ. શું નામ આપ્યું આને? નામ શું આપ્યું? કોલ્ડ વેલ્ડિંગ. કોલ્ડ એટલે ઠંડુ, વેલ્ડિંગ એટલે જોડાણ, ઠંડુ જોડાણ. એટલે હવે એનો મતલબ શું થયો? હવે મતલબ શું થયો? તો હું આ બાજુથી બળ લગાડીશ એના પર. ચલો આ બાજુથી એના પર હું બળ લગાડું છું તો શું થશે? જેવું આ બાજુથી બળ લગાડીશ તો આ પદાર્થ ખસશે ને, એમને એમ જ રહેશે. હું આ બાજુથી એના પર બળ લગાડીશ, હું આ બાજુથી એના પર બળ લગાડીશ તો બળ લગાડીશ તો આ ખસે કે ન ખસે? કેવું? બળ લગાડો તો આ ખસે કે ન ખસે? સર ન ખસે. કેમ ન ખસે? બળ લગાડીશ તો આ ખસશે નહીં. કેમ? સ્વાભાવિક વસ્તુ છે. હું બળ લગાડું છું તો એનો મતલબ એવું થાય આ કોલ્ડ વેલ્ડિંગ ક્યાં સુધી ન ખસે? જો હું આ હાથ છે, હું આમ બળ લગાડું છું તો આ ખસતું નથી. આ જો આ ખસતું નથી. જો નથી ખસતું. કેમ નથી ખસતું? કારણ કે વેલ્ડિંગ થઈ ગયું. તો આ વેલ્ડિંગ એ હું આમ ખરેખર આ ઉપરનો પદાર્થ છે આને ગતિ કરાવવા માંગુ છું. હું આના પર બળ લગાડું, હું ગતિ કરાવવા માંગુ. પણ જ્યારે આ કોલ્ડ વેલ્ડિંગ તૂટે પછી ગતિ થઈ. જો એનો મતલબ એમ થયો આ જે આ અંદરની વાત છે, કોઈ તમને પૂછશે નહીં, આ સમજાવું છું. તો આ કોલ્ડ વેલ્ડિંગ ને કારણે પદાર્થ ખસતો નથી. એટલે બળ લગાડો છો પદાર્થ તેમ છતાં ગતિ કરતો નથી. ટૂંકમાં એમ થયું કે તમે આ બાજુ બળ લગાડો છો તો સામે વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે. કોઈક સિમ્પલ વસ્તુ છે. મને આમ ધક્કો મારો પણ હું ખસું નહીં તેનો મતલબ શું થયો? આમ ધક્કો કોઈ પાછળથી મારે છે મને પાછળથી, કોઈ ધક્કો આમ મારે પણ હું ખસું નહીં એનો મતલબ શું થયો? જેટલું આગળ બળ લગાડે એટલું ઉપર વડે પાછળ બળ લગાડું છું. તો અહીંયા એક ગતિનો વિરોધ કરતું બળ લાગે છે. આ બળ જેની તીવ્ર ઈચ્છા છે કે હું પદાર્થને ગતિ કરાવું. આ બળ કે જેની તીવ્ર ઈચ્છા છે કે હું પદાર્થને ગતિ કરાવું. પણ આપણો પદાર્થ ગતિ કરતો નથી. આપણો પદાર્થ ગતિ કરતો નથી કારણ કે આની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે બેટા? ઘર્ષણ. જે ગતિનો શું કરે? વિરોધ. તો સર તમે આ શું સમજ્યું? આ ઘર્ષણ બળની વ્યાખ્યા નથી. ઘર્ષણ બળ કેમ ઉત્પન્ન થાય એ મેં તમને સમજાવ્યું. કે આ બધા ગમે તેટલો લીસામાં લીસો પદાર્થ લીસામાં લીસી સપાટી હોય, ગમે તેટલી લીસામાં લીસો પદાર્થ લીસામાં લીસી સપાટી તેમ છતાં આ વસ્તુ તો થાય જ. કારણ કે એને માઇક્રોસ્કોપ એટલે આંખ વડે નથી કીધું. કારણ કે આંખ વડે એક ખરબચડાપણું આપણને દેખાય નહીં. એના માટે કમ્પલસરી માઇક્રોસ્કોપ જોઈએ. શું જોઈએ આપણે? માઇક્રોસ્કોપ. એના માટે તો જ્યારે તમે એને સંયુક્ત માઇક્રોસ્કોપ વડે જુઓ તો તમને આવો ખાડાપણો જોવા મળે. તો આના ખાડામાં આ એકબીજાના ખાડા ટેકરામાં ગોઠવાય છે જેથી કરીને એક પ્રકારનું જોડાણ થાય છે. જે જોડાણ ઠંડુ હોય ને ત્યારે હોય. એટલે લોકોએ નામ આપ્યું કોલ્ડ વેલ્ડિંગ. શું નામ આપ્યું? કોલ્ડ વેલ્ડિંગ. ઠંડુ જોડાણ. કયું જોડાણ? ઠંડુ જોડાણ. ધ્યાન આપજો. અને હા, આ જોડાણ જ તમે બળ લગાડો તેમ છતાં પદાર્થને ગતિ કરવા દેતું નથી. જોઈ લો. આમ હોય તો જાય છે. આમાંય ઘર્ષણ થાય પણ બહુ ઓછું. આપણે આ જોડાણ થયું તો જો ગતિ નથી કરવા દેતું. જો તો આપણે આ ગતિને આ જોડાણને કારણે ગતિ નથી થતી. એટલે આ શું કરે? ગતિનો વિરોધ કરે. તો ગતિનો વિરોધ કરતો આ જે બળ ઉત્પન્ન થયું આ જોડાણને કારણે જે બળ ઉત્પન્ન થયું એને જ આપણે નામ આપ્યું
ઘર્ષણ બળ. હા, વ્યાખ્યા આપણે આવશે, વ્યાખ્યા તો આગળ આવશે, તે વ્યાખ્યામાં નહીં બોલો, તે ખાલી આ સમજો. વ્યાખ્યા હું તમને ચલાવું છું, ખાલી આ કેમ થયું. અને બીજું એક આ વસ્તુ યાદ રાખવાનું, અને એક બીજું, આ કોઈ પણ પદાર્થને સપાટી પર મૂકો, ધ્યાન રાખજો. આ કોઈ પદાર્થ છે, વિશિષ્ટ સપાટી કાઢી નાખવાની. કોઈ પણ પદાર્થ છે, આ પદાર્થને કોઈ એક સપાટી પર મૂકો, એક સરફેસ જો મૂકો, તો યાદ રાખજો કોઈ પણ પદાર્થને સપાટી પર મૂકો એટલે એના પર આપણે જે કામ આવવાના છે એ બહુ લખું છું. બીજા બહુ બધા બળો છે બેટા. કોઈ પણ પદાર્થ એ બીજી કોઈ સપાટીના સંપર્કમાં આવે તેના પર બળ લાગે. એક સપાટીને લંબ બળ લાગે, એક બળ છે જેની સપાટીને એ લંબ હોય, અને એક બીજું છે સપાટીને સમાંતર, બે બળ લાગે. યાદ રાખજો, એક કમ્પલસરી સપાટીને લંબ બળ હોય અને બીજું હોય સપાટીને સમાંતર. જે સપાટીને લંબ બળ છે એને આપણે યાદ રાખજો, એને લંબ બળ કહેશું. લંબ બળ યાદ રાખજો, લંબ બળ. ગમે ત્યારે કોઈ પણ પદાર્થને સપાટી પર મૂકો એટલે લંબ બળ લાગે 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 ને લાગે જ, એ સપાટીની ઉપર તરફ લાગે. બરાબર. પછી કા બીજું સપાટીને કયું છે, સોરી, સપાટીને બોયલો સમાંતર લખ્યું. આ છે સપાટીને સમાંતર. અને જો સપાટીની જે સમાંતર બળ હોય એ ભૂલાવું ન જોઈએ, એને જ આપણે કહીએ છીએ ઘર્ષણ બળ. જે સપાટીને લંબ હોય એને કમ્પલસરી સપાટીને લંબ બળ કહેશું, અને જે સપાટીને સમાંતર હોય એને કમ્પલસરી સપાટીને સમાંતરને કયું બળ કહેવાય, ઘર્ષણ. એટલે કોઈ પણ પદાર્થને સપાટી પર મૂકવામાં આવે, એની વન પદાર્થને સપાટી પર મૂકવામાં આવે તો બે પ્રકારના બળ લાગે, એક સપાટીને લંબ અને એક સપાટીને સમાંતર. પછી સપાટીને સમાંતર છે એને આપણે ઘર્ષણ બળ કીધું. ઘર્ષણ બળ કેમ તમે ભણી ગયા, અહીંયા નીચે મેં તમને અહીંયા સમજાવ્યું કે નીચે કોલ્ડ વેલ્ડિંગ થાય. આગળના ભાગમાં આપણે આગળ આપણે વાત કરી કોલ્ડ વેલ્ડિંગ થાય. કયું વેલ્ડિંગ થાય, કોલ્ડ વેલ્ડિંગ. બેટા સમજવાનું છે કે અહીંયા આપણે આગળ વાત કરી કે અહીંયા આગળ કોલ્ડ વેલ્ડિંગ થાય. કયું વેલ્ડિંગ થાય, કોલ્ડ વેલ્ડિંગ. એટલે ભૂલ ન થાય, આ કોલ્ડ વેલ્ડિંગ. અને સર લંબ બળ કેમ લાગે, લંબ બળનું રીઝન મને ખબર છે, પણ આપણે આમાં આજ 11 માં આપણે એક આગળ પાઠ આવશે બધા બળો વિશે, તો ત્યારે એની વાત થાય, પ્રતિબળ ને બધા હોય. કેવું સિમ્પલ વસ્તુ છે. એમાં બે પ્રકારના બળ હોય. કોઈ પણ અણુ હોય ને એ સમજાવું તમને. ચલો આ બોલાઈ ગયું મારાથી. આ બે અણુ છે, બે અણુ, બે પરમાણુ, કોઈ પણ બે ઘટકો, બંધારણીય કણો કે જે તત્વો સંયોજનનું બંધારણ કરે અથવા પદાર્થનું બંધારણ કરે. બરાબર. આ બે પરમાણુ છે, કોઈ પણ બે. દાખલા તરીકે H2 લઈ લો, O2 લઈ લો, Cl2 લઈ લો, જે લેવું એ. બરાબર. હવે આ બે પરમાણુ છે, તો આ બે પરમાણુ એક ચોક્કસ અંતરે રહે, ચોક્કસ અંતરે. એ ચોક્કસ અંતરે એક લઘુત્તમ અંતર હોય જેને હું R0 કહીશ. કેમિસ્ટ્રીમાં તમારે આવી ગયું છે, નહીં આવ્યું છે તો આગળ કહેશે. એને R0 કહેવાય. R0 એવું અંતર છે કે ત્યારે આ બે પરમાણુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય. કોઈ પણ બે પરમાણુ એવી જગ્યાએ અથવા એવા અંતરે આવીને સ્થિર થાય જ્યારે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય અને પછી એકબીજા વચ્ચે બંધ બનાવે, એની એ સ્થિતિ છે R0. R0 સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય ત્યારે એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. એટલે આ કોના જેવી રચના કે તમારે સમજવું હોય તો આ બે બાજુમાં દડા છે, એ બંને દડાને મેં સ્પ્રિંગ વડે જોઈન્ટ કરેલા છે. હા, પણ અત્યારે સ્પ્રિંગ એની સામાન્ય સ્થિતિ છે, સામાન્ય સ્થિતિ. આ બંને દડાને મેં સ્પ્રિંગ વડે જોઈન્ટ કરેલા છે.
હવે વિચારો સામાન્ય સ્થિતિ, હવે આ એની સામાન્ય સ્થિતિમાંથી હું આ બે દડાને ખેંચું, દૂર લઈ જાઉં, આમ દૂર લઈ જાઉં, તો શું થાય? તો સ્પ્રિંગ સ્વાભાવિક છે, થોડીક આમ ખેંચાય, પોળી થાય. જેવી સ્પ્રિંગ ખેંચાય તરત જ એમાં આમ પાછી સ્પ્રિંગનો તો પ્રયત્ન શું હોય? પોતાના કઈ સ્થિતિ આવે? મૂળ સ્થિતિ. એટલે ત્યારે અત્યારે આ બંને વચ્ચે કયું બળ લાગે? આકર્ષણ. અને એના જગ્યાએ જો એ બેને હું નજીક લાવી દેવા, તો સ્પ્રિંગ આમ દબાઈ જાય તો શું? ધક્કો મારે. શું કહેવાનો મતલબ? બંને વચ્ચે આકર્ષણ ન થાય, અપાકર્ષણ પરિણામે બંને એકબીજાથી દૂર જાય. એ જ વસ્તુ અહીંયા થાય. અત્યારે આ બંને વચ્ચે કોઈક ને કોઈક પ્રકારનો બંધ. હવે સરકારો બંધ એમ નહીં કહેતી. કેમિસ્ટ્રીમાં તમારા 11 માં આવશે જ, ફિઝિક્સમાં પણ આવશે. આ બંધો બહુ બધા છે, બરાબર. દાખલા તરીકે પરમાણુ વચ્ચે હોય તો આણી અણુઓ વચ્ચે તો આણ્વિક બંધ હોય, ધાતુના આયનો હોય કે ધાત્વિક બંધ હોય, સહસંયોજક બંધ હોય, બહુ બધા બંધ આવે. એ બંધ તમારે ડીપમાં ભણવાનું જ છે કેમિસ્ટ્રીમાં. ડીપમાં કેમિસ્ટ્રીમાં ભણશો. આ બંધ હોય, સહસંયોજક બંધ તમે 1 1 2 ભણી ગયા છો 8મા 9મા 10મા. આ બંધ છે. આપણે એટલું ડીપમાં નહીં જઈએ. મારા માટે ના વચ્ચે કંઈક બળ લાગે છે. અત્યારે એ બળ 0 છે. હવે જો હું નજીક લાવું, આ બે જે સ્થિતિ છે, બરાબર, એના કરતા જો હું નજીક લાવી દઉં, એના એવું નહીં કે અહીંયા ખાલી આકર્ષણ બળ લાગે. આ સ્થિતિમાં એના પર આકર્ષણ અને અપાકર્ષણ બંને બળ લાગે, પણ કોનું મૂલ્ય વધારે? આકર્ષણ. એટલે પરિણામે શું લાગે? આકર્ષણ. અહીંયા આ બેને એકબીજાથી દૂર લઈ જાઓ તો આની વચ્ચે બે બળ લાગે, આકર્ષણ અને, ધ્યાન રાખજો, આકર્ષણ અને અપાકર્ષણ બંને લાગે. તો કોનું મૂલ્ય વધારે? આકર્ષણ. એટલે બંને એકબીજાની ક્યાં આવે? નજીક. આમાં કેવા જેવું છે કે બે પતિ પત્ની હોય, લગ્ન થયા હોય, લગ્નને 1 વર્ષ થયું હોય, પણ બંનેના ઈગો એટલા નડતા હોય કે બંને એકબીજાને પ્રેમ કરતા જ હોય. એટલે આમની વચ્ચે પ્રેમ પણ છે અને ઈગો પણ છે. પ્રેમ ને ઈગો બંને છે. પણ કોનું વધારે મહત્વ થઈ ગયું? ઈગો વધી ગયો. તો બંને એકબીજાથી કેવા જવાના? દૂર. અને એવી રીતે બીજા બે કપલ છે, એટલે કપલ એક જ, બીજા બે લગ્ન કરેલા, એમાં પ્રેમ ને ઈગો. પણ ઈગો કરતા પ્રેમ વધારે હોય તો બે છૂટા પડે. એમ જ છે. આ રીતે જો નજીક લાવવામાં આવે બે ને, તો આ રીતે સ્પ્રિંગ દબાઈ ગઈ. ત્યારે આના વચ્ચે ત્યારે કયું બળ લાગે? બે બળ લાગે. કયા બે બળ લાગે? કેમ લાગે આપણે આગળ ભણશું, અત્યારે ખાલી સમજાવું છું. બે બળ લાગે નજીક આવે એટલે અહીંયા જે આપણું અંતર છે r, હવે એ r0 કરતા વધારે છે. હવે અંતર r છે એ r0 કરતા ઓછું છે. નજીક લાગે તો r0 કરતા વધી ગયું. r0 આ અંતરને આપણે r કહીશું. અંતરને આપણે r કહીશું. તો લાગે બે, આકર્ષણ અને અપાકર્ષણ. હવે મોટું કોણ? અપાકર્ષણ. ઈગો વધી જાય તો એકબીજાથી દૂર જાય. આવું આને આનાથી હું લેવાનું? આમાં અહીંયા દેના આ સપાટીને તમે ઝૂમ કરો તો આ સપાટી છે, આ સપાટીના અણુ હોય. કઈ ટૂંકમાં સમજાવું છું. અને ઉપર આ જે પદાર્થ છે એના પોતાના અણુ હોય. તમે ગમે ત્યારે પદાર્થ ઉપર મૂકી દો એટલે હાવ કે અડી નો જાય. આણ્વિક સ્તરે તેમની વચ્ચે અંતર જોઈએ. દાખલા તરીકે આ મૂક્યું, આની વચ્ચે કંઈક અંતર હોવા જોઈએ.
પણ એના ઉપર હવે આ છે તો અંતર હોય આમ આમ મૂકો જેવો તમે મૂકો આ એની નજીક આવી જાય એટલે આ બંને વચ્ચેનું અંતર એ કોના કરતા r0 કરતા ઘટી જાય r0 કરતા ઘટી જાય એટલે આ અણુ આ ઉપરના અણુ પર શું કરે અપાકર્ષણ બળ લગાડે એટલે અપાકર્ષણ બળ લાગે એટલે પરિણામે આના પર ઉપર તરફ બળ લાગે બોઈલરમાં ખબર પડી તમે આના પર મૂકશો આની નજીક આવી જાય તો આ બંને વચ્ચેનું અંતર અથવા ચલો આના પર મૂકો અહીંયા આ પેલા આટલા દૂર હતા અણુઓ દૂર હતા પણ જો તમે પદાર્થ ઉપર મૂકો તો આ અણુ તો છે સપાટીના ઉપરના તો આ જેવું મૂકો આ સપાટી થોડીક દબાઈ જેવું વિચારો સપાટી દબાઈ તો આ જે નીચેના અણુ છે આ બધા આ બધા આ બધા એ નજીક આવી જાય એટલે આ બે એકબીજાની નજીક આવી જાય વિચારો આ એનું સામાન્ય અંતર હતું r0 પણ હવે એકબીજાની ક્યાં આવી ગયા નજીક કેટલા અંતરે આવી ગયા એનું r એ r0 કરતા કેવું થઈ ગયું નાનું ઓછું નજીક આવે ને ઉપર આખા બીજા આખો પદાર્થ એવો એટલે આ અણુ દબાવવાના એટલે આ નજીક જાય તો કયું બળ લાગે અપાકર્ષણ એટલે આ આના પર ઉપર તરફ બળ લગાડે અને એનું પરિણામી બળ જેને જ આપણે નામ આપ્યું કયું બળ આ યાદ રાખજો આગળ આવશે એનું કમ્પ્લીટ માહિતી નહીં આપીશ વધારાનું છે આમાં ખબર પડી જાવ તો અણુઓ એની સામાન્ય સ્થિતિ હોય તો વચ્ચે કંઈક અંતર હોય r0 જો તમે ઉપર આ પદાર્થ મૂકો એટલે અણુઓ આમ નજીક જાય થોડા એટલે અંતર r0 કરતા ઘટી છે હવે આ દરેક માટે અંતર અલગ હોય હા પણ આ અંતર ફર્મીમાં આવે ફર્મી ફેમ્ટોમીટર એટલે આપણે આ બધું યાદ ન રાખવાનું આપણે તો એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થને સપાટી પર મૂકો તો પેલું આગળનું કોલ્ડ વેલ્ડિંગ ની વાત કરી દઈએ કે જેને લીધે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય અને બીજું જેવો તમે પદાર્થને સપાટી પર મૂકો તો એક સપાટીને એક લંબ બળ લાગે જેને લંબ બળ કહેશું અને એક સપાટીને સમાંતર લાગે જેને ઘર્ષણ બળ કહેશું ઘર્ષણ બળ કેમ લાગે કોલ્ડ વેલ્ડિંગ મેં તમને સમજાવ્યું લંબ બળ કેમ લાગે એના માટે આપણે આ કથા કહી ઘર્ષણ ચલો ઘર્ષણના પ્રકાર આવશે સ્થિર ઘર્ષણ ગતિક ઘર્ષણ રોલિત ઘર્ષણ પછી ફાયદા અને ગેરફાયદા આપણે આગળ જોશું ખાસ વાત